છે દીકરી, ઘર આંખની રોનક છે દીકરી, જીવનમાં ખીલેલ કમળ છે દીકરી, ક્યારેક તડકા જેવી ધગમગ છે દીકરી ને ક્યારેક શીતળ ચાંદની જેવી છે દીકરી, આપણો આવતીકાલ છે દીકરી. પરંતુ ચિંતાજનક વાત એ છે કે આપણો પ્રગતિશીલ દેશ અને સમાજ દીકરીઓને જે મહત્વ મળવું જોઈએ, જે સન્માન તે લાયક છે તે તેમને નથી મળતું અને આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. તે આપણા માટે ખૂબ જ ચિંતાજનક વાત છે અને આનું મુખ્ય કારણ છે ભ્રૂણ હત્યા. કેટલાક લોકો એવું વિચારે છે કે દીકરો આવશે તો કામ લાગશે, પરંતુ એવું નથી. દીકરો આવે કે દીકરી તે બંને તમારા કામ લાગશે. અને વળી કેટલાક લોકો તો એવું વિચારે છે કે દીકરી આવે તો લગ્નમાં પૈસા ખર્ચે કોણ, દહેજમાં પૈસા આપે કોણ, તેના કારણે દીકરીનો ગર્ભપાત કરાવી નાખવામાં આવે છે. દીકરી નાની હોય કે મોટી, કેજીમાં ભણતી હોય કે કોલેજ, કન્યા હોય કે કુંવારી, પરંતુ મિત્રો દીકરી હંમેશા દીકરી જ રહે છે. નાનપણમાં પપ્પા સાથે ચચ્ચો વાતો કરતી હોય, મમ્મીને માન્ય માનતી હોય, ભાઈને ભાઈડે ના મૂકતી હોય, પરંતુ જ્યારે દીકરી મોટી થાય છે ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે. દીકરીને નાનપણમાં કઈ વાત હોય તો તે મમ્મીને કહે છે, મમ્મી તું પપ્પાને ના કહેતી. બેટી બચાવ બેટી પઢાવનો શાબ્દિક અર્થ એવો થાય છે કે દીકરી બચાવ ને દીકરી ભણાવ. હું દીકરી માટે એક નાનકડું ગીત પણ ગાઉં છું. બેટી થી જहाँ पाँव पड़े आंगन में गूंजे किलकारी, है भाग्य लक्ष्मी वो बरकत वो सोने घर की खुशियां सारी. આ ગીત ઉપરથી તમને સમજાય છે કે દીકરીઓ જે ઘરમાં હોય છે તે ઘરનો બાપ રાજા કહેવાય છે. કારણ કે પરિયો પાડવાની ઓકાત દરેક બાપની નથી હોતી, કારણ કે પરિયો પાડવાની ઓકાત દરેક બાપની નથી હોતી. બેટી બચાવ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત અમારી શાળામાં ઘણી પ્રવૃત્તિઓ થઈ હતી. જેમ કે 20/1/2025 ના રોજ અમારી શાળામાંથી રેલી નીકાળવામાં આવી હતી અને અમને આ અભિયાન અંતર્ગત ઘણા એવા વિડીયો બતાવવામાં આવ્યા હતા અને તેની સમજણ પણ આપવામાં આવી હતી અને આ અભિયાન અંતર્ગત અમે નાટક પણ ભજવ્યું હતું. છેલ્લે હું બસ એટલું જ કહીશ કે દીકરો આવે કે દીકરી તે ભગવાનની મરજીથી આવે છે. તમે તેને સ્વીકારશો, ભણાવશો, ગણાવશો અને આગળ વધારશો તો તે આગળ વધીને તમારું જ નામ રોશન કરશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.